બધાને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ શાંતિમાં હશો. આપણે અ દંડક પ્રકરણનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ અને દંડક પ્રકરણમાં ગાથા નંબર બીજી અને ગાથા બીજા નંબરની ગાથામાં 24 દંડક આપણને ગણાવશે. તો એ 24 દંડક પહેલા આપણે સમજીશું. બરાબર. તો ગાથા આપણે પહેલા પણ બોલી લીધી હતી, પણ છતાંય ફરીથી પણ બોલી જાઉં છું. ઓકે. નેરૈયા અસુરાઈ ઉર્વાઈ બે ઇન્દિયાદ ઓચેવ ગભય તિર્ય મનુષ્યા વંતર જો ઈસિય વેમાણી. આ ગાથાની અંદર 24 દંડકો આપણને ગણાવે છે. પહેલા આપણે શબ્દાર્થને પણ જોઈ લઈએ. નેરૈયા એટલે નારકો, અસુરાઈ એટલે અસુર કુમાર વગેરે, ઉર્વાઈ એટલે પૃથ્વીકાય વગેરે, બેઇન્દ્રિયાદવો એટલે દ્વિન્દ્રિય વગેરે, ગભય એટલે ગર્ભજ, તિર્ય એટલે તિર્યંચ, મનુષ્ય એટલે ગર્ભજ મનુષ્ય, વંતર એટલે વ્યંતર, જ્યોતિષિયા એટલે જ્યોતિષી, વેમાણીયા એટલે વેમાણી. ગાથાર્થ શું કે છે? તો કે નારકો, અસુર કુમાર વગેરે, પછી પૃથ્વીકાય વગેરે, બે ઇન્દ્રિય વગેરે, ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, વ્યંતર જ્યોતિષ અને વૈમાનિક. આપણે 1 મિનિટ આનો શેર પણ કરી લઈએ. ઓકે, શેર કરી લઈશું આપણે. એક સેકન્ડ. Recording in progress. ઓકે, આપણે સ્ક્રીનમાં બધાને દેખાય છે ને? આડું આવે છે. સીધું નથી. ખબર ને, મારે પ્રોબ્લેમ થાય છે. ઓકે, તમારી પાસે જે પુસ્તક છે શેર કરવાનું ટ્રાય કરજો. તમારે આમાં પ્રોબ્લેમ થઈ જશે. ઓકે, શું કીધું? અસુર કુમારો વગેરે, પૃથ્વીકાય, જો પેલા નારકો, અસુર કુમાર, પૃથ્વીકાય, દ્વિન્દ્રિય, ગર્ભજ તિર્યંશ અને ગર્ભજ મનુષ્ય, વ્યંતર જ્યોતિષ અને વૈમાનિક. એ પ્રમાણે ગાથાર્થ કે છે. હવે એ ગાથાર્થની અંદર અહીંયા 24 દ્વાર આપણને કહેશે, 24 દંડક કહેશે. ઓકે, શેર હું કાઢી લઉં છું.
શું કે છે? સાવ ગાથાની અંદર ગાથા પ્રમાણે સાવ સિમ્પલ છે. અસુર કુમારો આપણે 24 દંડક ગણવાના છે, બરાબર? પેલા સાપ નારક નીચેથી શરૂ કરીશું, અધોલોક તરફથી. સાત નારક, સાત નારક આપણે જીવો વિચારમાં શીખી ગયા છે, બરાબર? પણ છતાં પણ અહીં સાત નારકોના નામ કોઈને યાદ છે? વાંચી જોઈને બોલીએ. પેલી રત્નપ્રભા છે. હા, યસ. અગ્રસર મુનિજીને પાક્કો ખ્યાલ હશે. શું? તો કે કદાચ શું કહેવાય કે આપણે ભણતા હશે ને છોકરા વિદ્યાર્થીઓ, તો એમાં કદાચ 2-3 જણને આવડશે, બાકી 80% ને નહીં આવડે. એટલે એમને નામ પણ આપી દીધેલા છે આપણને. એમને કેવો વિશ્વાસ હશે આપણા ઉપર, હે? તો ચાલો એ સાત નારકના નામ પણ બોલી જઈએ. રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંક પ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા અને તમસ્તભ પ્રભા. આ સાત નારક, બરાબર ને? તો આ સાત નારકનો એક દંડક. સાત નારકનો એક દંડક, એક બરાબર? સાત નારકનો એક દંડક છે. પછી નારકો પછી કયા દેવો આવે છે? નારકો પછી કોણ આવે છે? ઉપરની સાઈડે આવવાનું છે, નીચેથી ઉપર સાઈડે. તો કે ભવનપતિ દેવો. કયા? ભવનપતિ નથી. ભવનપતિ દેવો, બરાબર ને? તો ભવનપતિ દેવો કેટલા છે? ભવનપતિ 15, બરાબર? 10. ભવનપતિ કેટલા હતા? 10 છે. બરાબર ને? હા, 10 ભવનપતિ દેવોના 10 દંડક છે. કેટલા? 10. 10. હા, 10 સાત દંડક. નારકનો એક દંડક, 10 ભવનપતિના 10 દંડક. કેટલા થયા? 11. 11, બરાબર. હા, તો એ 10 ભવનપતિ કયા કયા? તો કે એના નામ પણ આપ્યા છે. અસુર કુમાર, નાગકુમાર, વિદ્યુત કુમાર, સુવર્ણ કુમાર, અગ્નિ કુમાર, દ્વીપ કુમાર, ઉદધિ કુમાર, દિશી કુમાર, વાયુ કુમાર, સ્તનિત કુમાર, બરાબર ને? સ્તનિત કુમાર, સ્તનિત મેઘ કુમાર એમ કહેવાય. ઓકે. તો આ 10 પ્રકારના ભવનપતિ દેવો છે. તો આ 10 પ્રકારના ભવનપતિ દેવોના કેટલા? તો કે 10 દંડક, બરાબર? એક નારકનો 10 ભવનપતિ એટલે 11 થયા. ત્યાર પછી કે છે નિરૈયા અસુરાઈ, પછી કીધું પુઢવાઈ. કયો શબ્દ હતો? પુઢવાઈ. પુઢવાઈ એટલે પૃથ્વી કાય આદિ, એટલે 5 સ્થાવર. પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય અને વનસ્પતિકાય. આ 5 સ્થાવરના 5 દંડક. 5 સ્થાવરના 5 દંડક, બરાબર? તો કેટલા થયા? 16. કેટલા દંડક થયા? 16 દંડક, બરાબર? હા. હવે પછી કે છે પુઢવાઈ, પછી બેઇન્દ્ર યાદવો. બેઇન્દ્ર યાદવો એટલે બે ઇન્દ્રિય આદિ એમ કીધા. બે ઇન્દ્રિયની અને આદિ એમ કીધું. તો કે વિકલેન્દ્રિય ગણવાના. તો કે વિકલેન્દ્રિયમાં કયા કયા આવે? ત્રેન્દ્રિય અને ચૌરિન્દ્રિય. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરિન્દ્રિય, બરાબર? તો કે આ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરિન્દ્રિય, આ ત્રણના 3 દંડક. 3ના 3 દંડક થયા. તો કેટલા થયા? 19. 16 ને 3 19, બરાબર? હવે કે બેઇન્દ્રિય નિરૈયા અસુરાઈ પુઢવાઈ બેઇન્દ્રિયા દવો છે. પછી કે ગભય તિર્ય મનુષ્ય એટલે ગર્ભજ તિર્યંચ. ગર્ભજ તિર્યંચ નો 1 અને ગર્ભજ મનુષ્યનો 1. કેટલા થયા? 20 કે 21? ગર્ભજ તિર્યંચનો 1 અને ગર્ભજ મનુષ્યનો 1 એટલે 21 થયા, બરાબર? અને પછી કે છે તો કે વંતર જોઈસી વેમાણી. તો કે વ્યંતર એટલે વ્યંતર જાતિના દેવો. જોઈસી વ્યંતર કેટલા છે? 16 જાતના. 16 જાતના. 8 વાણવ્યંતર અને 8 વ્યંતર. વ્યંતર અને 8 વાણવ્યંતર, બરાબર ને? ભૂત, પિશાચ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિમપુરુષ, મહોરક, ગંધર્વ. આ વ્યંતર. અણપન્ની, પણપન્ની, ઈશ્વરવાદી, ભૂતવાદી આદિ જે છે બીજા, તો એ વાણવ્યંતર દેવો, બરાબર? તો કે વ્યંતર અને વાણવ્યંતર આ બંનેનો 1.
વ્યંતર અને વાણવ્યંતરનો એક. કેટલા થયા? 22. 22. બરાબર ને? આવી પછી વંતર પછી જોઈસી. જ્યોતિષ જોઈસી એમ કીધું. જોઈસી એટલે જ્યોતિષી દેવો. જ્યોતિષી દેવો કેટલા છે? 5 10 છે. ચર અને 10 થર ને ચર અને 10 જીવ વિચારમાં આપણે ચર અને સ્થિર 10 અને 10 પર્યાપ્ત અને અપર્યાપ્ત કહેતા 20 કરી દીધા હતા. બરાબર ને? 10 હા, પણ 10 અહીંયા ચર આપણે 5 જ્યોતિષી લેવાના છે મુખ્યતઃ. બરાબર? કયા કયા? તો કે સૂર્ય. બોલો કયા કયા? સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, નક્ષત્ર ગ્રહ, તારા અને તારા તારા. ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, તારા અને ગ્રહ. ગ્રહ બરાબર? તો આ પ્રમાણે એટલે આ 5 જ્યોતિષ્કના એક દંડક. 5 જ્યોતિષ્કનો એક દંડક. અને હવે પછી કે છે વૈમાનિક દેવ. કયા? વૈમાણીય કહેતા, વૈમાણી કહેતા વૈમાનિક દેવ. વૈમાનિક દેવનો એક દંડક. કેટલા થઈ ગયા? કેટલા દંડક થયા? 24. 24. બરાબર ને? હવે ફરીથી આપણે ટૂંકમાં ફટાફટ બોલી જઈશું. 24 દંડક કેવી રીતે થાય, કયા કયા? બરાબર ને? બોલો. 7 નારકના કેટલા દંડક? એક 10 ભવનપતિના? 10. પૃથ્વી કાય આદિ 5 સ્થાવરના? 5. વિકલેન્દ્રિયના? 3 ગર્ભજ તિર્યંચનો? 1. ગર્ભજ મનુષ્યનો? 1 હા. પછી વ્યંતરનો? 1. વાણવ્યંતરનો? વ્યંતર માણવંતર. હા, કેજો પાછા, નહીં તો લોકો અલગ અલગ બોલાય છે. વ્યંતર વાણવ્યંતરનો એક જ. ઓકે, હા, સરસ. હા, જ્યોતિષ્કના? જ્યોતિષ દેવોના? 5 જ્યોતિષના કેટલા? 1 એક. હા. અને હવે કેટલા થયા? 23. 23 વૈમાનિક નું અત્યારે કેટલા બોલ્યો છે અત્યાર સુધીમાં? અમે 23 બોલ્યા. હા. કયો બાકી રહ્યો? વૈમાનિક. વૈમાનિક. બરાબર. હા, મારા પર ભરોસો નહીં કરવાનો. બીજા ઉપર બધા પર કરજો, મારા પર ભરોસો નહીં કરતા. હા, યસ. તમને એક્સપિરિયન્સ વાળા છો તમે એટલે. સરસ. એટલે આ વૈમાનિક દેવોનો એક. તો આ બધા કરતા 24 દંડક થાય છે. બરાબર. હવે શું કે છે અહીંયા થોડાક પ્રશ્ન પણ કરે છે. આ 24 દંડક ની અંદર આપણે આમ તો જીવ વિચારમાં આપણે કેટલા 563 ભેદો કર્યા હતા. બરાબર ને? હા. 565 હતા કે 563 હતા? કેટલા હતા? 563 563. બરાબર. 563 માંથી એ ભેદોની અંદરથી કેટલા બધા આમાં તો ગણ્યા જ નથી. શું કરીશું બોલો? હા, દેવોના 98 ભેદ આપણે કર્યા હતા. આમ તો 99. 98 નહીં, 99. 198 પણ આમ 99 ગણીએ. પર્યાપ્ત અપર્યાપ્ત ન કરીએ તો તમે ઘણા બધા બાકી રહી જાય. વળી 563 માં જઈએ તો ઘણા બધા બીજા પણ નીકળી જાય. સમૂર્છેપ તો બધા નીકળી જ ગયા. હા. 101 મનુષ્યના. વળી તિર્યંચોમાંથી 10. તો ચાલો આ વિવેચનની અંદર કંઈક આપણને જણાવે છે તો એ આપણે સાંભળીએ. બરાબર. વિવેચનની અંદર કે થોડાક પ્રશ્નો કરે છે. સહજ થવું જોઈએ કે પ્રશ્ન કે છે કે 10 ભવનપતિના 10 દંડક ગણ્યા છે, તો 16 વ્યંતરોના, 5 જ્યોતિષીઓના અને 26 વૈમાનિકોના અને 7 નારકોનો એક એક દંડક કેમ ગણ્યો? સિમ્પલ વસ્તુ છે ને ભાઈ. 10 ભવનપતિના તમે 10 દંડક ગણતા હોવ તો પછી 7 નારકોના જે છે વળી 12 દેવલોક, 9 ગ્રૈવેક, 3 કિલ્બિષિક, 9 લોકાંતિક, 5 અનુષ્ટરવાસી. હા, તો આ બધા દેવોના કેમ નથી ગણ્યા એમ કે છે. અથવા એમ કે ભાઈ કે ભાઈમાં 16 વ્યંતરણો અને 5 જ્યોતિષ્કનો એક એક શું કામ એમ? 16 વ્યંતરણા પણ 16 કેવું જોઈએ, 5 જ્યોતિષ્કના 5 આપવા જોઈએ, 26 વૈમાનિકોના પણ 26 આપવા જોઈએ, 7 નારકોને પણ અલગ અલગ આપવો જોઈએ એમ કે છે.
તો તમે આવું કેમ કર્યું એમ કે છે કે 10 ભવનપતિના 10 દંડક કીધા અને વળી 16 વ્યંતરનો માત્ર એક જ કયો, 7 નારકનો એક કયો, વૈમાનિકનો એક કયો, 5 જ્યોતિષનો એક કયો. આવું થોડું ચાલે એમ. તો આવું કેમ પ્રશ્ન પૂછે છે, બરાબર. તો જવાબ કે છે શું, તો કે સિદ્ધાંતોમાં એટલે પૂર્વના જે ગ્રંથો છે, શાસ્ત્રો છે એમાં, તો કે સિદ્ધાંતોમાં પૂર્વ પુરુષોએ, બરાબર, પૂર્વ એટલે પહેલાના જે પુરુષો મહાપુરુષોએ એ પ્રમાણે જ દંડકની ગણતરી કરેલી છે, બરાબર. એ પ્રમાણે દંડકની ગણતરી કરેલી હોવાથી આ ગ્રંથમાં પણ સિદ્ધાંતના અનુસારે દંડકોની સંખ્યા રાખેલી છે. કેમ કે આ ગ્રંથનો સંબંધ કોની સાથે છે? 24 તીર્થંકર સાથે. ચિંતકના શાસ્ત્રો સંબંધ 24 સંબંધ. કસુત્વ વિહારે એવું કીધું તું, સૂત્ર સિદ્ધાંતો સાથે. કોની સાથે કીધું? સિદ્ધાંતોની અંદર એટલે આગમ ગ્રંથો છે એની સાથે સંબંધ છે. તો પેલા જે આગમ ગ્રંથો છે, સિદ્ધાંતો એટલે જેમાં જીનેશ્વર ભગવંતો દ્વારા, ગણધર ભગવંતો દ્વારા જે કહેવાયેલું હોય તે, બરાબર. તો તેમાં એ પ્રમાણેની ગણતરી છે. એટલે અહીં પણ એ જ પ્રમાણે કહેવામાં આવ્યું છે. પહેલાના ગ્રંથોની અંદર શાસ્ત્રકાર ભગવંતોએ એ જ પ્રમાણે કીધેલું છે. તો અહીંયા પણ એ પ્રમાણે ગણતરી કરી છે કે તેમાં પણ શું, તો કે 10 ભવનપતિઓના 10 દંડ કીધા છે, વૈમાનિકનો 1 કીધો છે, જ્યોતિષનો 1 કીધો છે, વ્યંતરનો 1 કીધો છે, બરાબર. તો ત્યાં જે પ્રમાણે ગણતરી હતી એ જ પ્રમાણે અહીં ગણતરી કહેવામાં આવી છે, બરાબર. એનું એટલે પૂર્વના ગ્રંથોની અંદર જે પ્રમાણે કહેવામાં આવેલું છે એ માટે અહીં પણ એ જ પ્રમાણે ગણતરી કરવામાં આવી છે, પોતાની મતિ કલ્પનાથી નહીં, બરાબર. હવે પછી બીજું કીધું સમૂર્છ મનુષ્યો વગેરે કેમ ન કીધા, એ પણ બરાબર ને. તો કે ત્યાં પણ એ જ પ્રમાણે હતું, એટલે અહીં અલગથી અમે કીધું નથી એમ કે છે, બરાબર. પણ સાથે બીજું પણ કે છે. હવે આપણને એમ કે છે ને કે બીજો એક પ્રશ્ન પણ કરે છે કે જેમ 15 પરમાધામી દેવો, તો ચાલો આમાં 15 પરમાધામીઓ કેમાં લેવાના? કેમ કે આમાં વૈમાનિકની અંદર ઓલા આવી જાય, વ્યંતર વાણવ્યંતરો આવી ગયા, બરાબર ને. ભવનપતિ અલગ કીધા, વ્યંતર વાણવ્યંતર કીધા. વૈમાનિકની અંદર જ્યોતિષ શું કહેવાય, જ્યોતિષ આવી ગયા. વૈમાનિકની અંદર ઓલા કિલ્બિષિક પણ આવી ગયા, લોકાંતિક પણ આવી ગયા, અનુત્તરવાસી પણ આવી ગયા, ગ્રૈવેક પણ આવી ગયા, બરાબર. તો 15 પરમાધામી એની તો ક્યાંય વિવક્ષા જ નથી કરી. તો શું કે છે, તો કે 15 પ્રકારના જે પરમાધામી દેવો આ અસુરની કાયમાં ગણવા એમ કે છે. અસુરની કાય એટલે તો કે જે ભવનપતિનો જે પહેલો ભવનપતિ છે એમાં અસુર કુમાર આવ્યા ને, તો એ અસુરની કાયની અંદર આ ગણી લેવા એમ કે છે. એટલે અસુર કુમારની કાયમાં ગણવા, બરાબર. એટલે વ્યંતરો સર્વે મળી 115 પ્રકારના છે. તેના વેદ ગ્રંથ આધારથી, એટલે આમ આપણે 8-16 વ્યંતર કીધા ને, તો આમ 115 પ્રકાર પણ કે છે. તો એ કેવી રીતે અન્ય ગ્રંથોની અંદર કહે છે એમ જણાવે છે, બરાબર. પછી બીજું કે છે તો કે સમૂર્છિમ જીવો, બરાબર, કે વૈમાનિક તો આપણે 12 જ કીધા, બરાબર ને. વૈમાનિક દેવો તો આપણે 12 જ સમજ્યા છે ને અત્યાર સુધીમાં. કેટલાક સમજ્યા? 12, બરાબર ને. અહીંયા 26 વૈમાનિક એમ કીધા. શું કીધું? 26 વૈમાનિકો. તો 26 વૈમાનિકો કેવી રીતે? તો એ શું કે છે, તો કે 26 વૈમાનિકો છે, કદાચ આગળ પણ કદાચ આવી શકે જે 26 વૈમાનિક કામ કરીને આગળના બધા ગણાવી દેશે. તો કયા તો આપણે ખાસ રહેવાનું છે 26 વૈમાનિકમાં. તો કે 12 દેવલોક, બરાબર. 12 દેવલોક. પછી કે છે 9 ગ્રહવેક. 12 દેવલોક, 9 ગ્રહવેક. કેટલા થયા? 5 અનુત્તર. 21. અને 5 અનુત્તરવાસી. 26. બરાબર, 5 અનુત્તરવાસી. તો આ 26 પ્રકારના વૈમાનિક દેવ છે. આ 26 પ્રકારના વૈમાનિક દેવ એમ કે છે. અને સાથે અહીં જે કિલ્બિષિક દેવો પણ આવે છે, બરાબર ને. કેટલા કિલ્બિષિક છે? 3 કિલ્બિષિક. એટલે બોલ 9 બોલી ને.
પહેલા છ બીજા ત્રણ ત્રીજા કિલ્બિશિક છે, તો એ 3 કિલ્બિશિક ને ક્યાં ગણી લીધા? તો શું? તો કે જે દેવલોકની નીચે છે, પહેલો કિલ્બિશિક કયા લેવલમાં. દેવલોકની નીચે છે? પહેલા. પેલો બીજા દેવલોકની છે. પહેલા બીજા દેવલોકની નીચે, બરાબર ને? કિલ્બિશિક દેવો તો કે પહેલા બીજા, બીજા ત્રીજા પછી ચોથા ત્રીજા ચોથા અને છઠ્ઠા છઠ્ઠાની નીચે, બરાબર. તો પહેલા બીજા દેવલોકની નીચે, કેમ કે પહેલો બીજો ત્રીજો અને ચોથો એવી રીતે છે, બરાબર ને? પહેલો બીજો દેવલોક સાથે સાથે છે, પહેલો બીજો, પછી એનાથી ઉપર ત્રીજો ચોથો, અને પછી પાંચમો અને પછી છઠ્ઠો, ઉપરા ઉપરી પાંચમો છઠ્ઠો સાતમો આઠમો એ ઉપરા ઉપરી છે, બરાબર ને? તો એમાં પહેલા અને બીજા દેવલોકની નીચે પહેલો કિલ્બિશિક, બીજા અને ત્રીજા દેવોની નીચે બીજો કિલ્બિશિક, અને પાંચમા ઉપર અને છઠ્ઠાની નીચે કયા? તો કે ત્રીજો કિલ્બિશિક છે. એટલે એ કિલ્બિશિક દેવો છે એ દેવલોકની સાથે ગણી લેવાના છે, એમ કીધું, બરાબર. તો એ પ્રમાણે અને શું કે છે? તો નવલોકાંતિક દેવો છે એ ક્યાં છે? તો કે નવલોકાંતિક દેવો તો કે પાંચમો બ્રહ્મ નામનો જે દેવલોક છે એની સાથે ગણી લીધા છે, બરાબર. હવે આમ કે છે કે પાંચમા દેવલોકના દેવો સાથે આની સાથે ગણતરી કેવી રીતે બની છે? એની સાથે કેમ? પહેલા બીજા દેવલોકના દેવો સાથે પહેલો કિલ્બિશિક કીધો, ત્રીજા ચોથાની સાથે બીજો દેવલોકના ગણતરી કરી લીધી, ચોથા પાંચમા અને છઠ્ઠા એના એટલે છઠ્ઠા દેવલોકની સાથે કયો કિલ્બિશિક લીધો? ત્રીજો, બરાબર. અને લોકાંતિક દેવોને ક્યાં ગણ્યા? પાંચમા દેવલોક સાથે. તો આવું કેમ હશે? આવો પ્રશ્ન થાય ને? પ્રશ્ન તો કેમ નહીં? પણ શું કહેવાય? તો કે પાંચમા દેવ તો ઓલા કિલ્બિશિક ને નીચે લઈ લીધા હોત ને શું કહેવાય? કિલ્બિશિક ને પાંચમા દેવલોક સાથે ગણી લીધા હોત ને ઓલા લોકાંતિક ને થોડાક ઉપર લઈ લેતા હોત, તો એવું કેમ? તો કે એનું કયું રીઝન છે જે આપણને શું છે આપણે આગળ શરીર અવગાહના વગેરે કરીશું ને ત્યારે એમાં શું ફરક છે એ આપણને ખ્યાલમાં આવશે, બરાબર. તો એ પ્રમાણે આ 24 દંડકો આપણને જાણવા મળ્યા. અને કયા પછી કે છે કે સમૂર્છિમ જીવો, શું કે છે? સમૂર્છિમ જીવો તથા સમૂર્છિમ મનુષ્યો વિશે માત્ર પ્રસંગથી 40મી ગાથામાં કહેવાશે. એટલે અહીંયા દંડકમાં સમૂર્છિમ મનુષ્ય, બરાબર ને? સમૂર્છિમ મનુષ્યનો દંડક કીધો નથી, પણ એનું સમૂર્છિમ મનુષ્ય વિશે શું? તો કે જ્યારે એ ગ્રંથની અંદર ચાલુ થશે 40મી ગાથા દરમિયાન એ સમૂર્છિમ મનુષ્ય વિશે પણ જણાવશે. તો આમ 24 દંડકોની વાત જણાવે. હવે 24 દંડક એક જણ કોઈ બોલી શકશે? 24 દંડક કયા કયા છે? ઓકે, ચાલો બધા સાથે બોલજો, સાથે પણ એક વન બાય વન. ચાલો પહેલા 24 દંડક આપણે ગણાવવાના છે. સાત નારકીનો એક. સાત નારકીનો એક દંડક, ભવનપતિના 10, ભવનપતિના 10, 11, જ્યોતિષના 5, પૃથ્વીકાયના 5, ઉભા રહ્યો, પૃથ્વીકાયના 5, પૃથ્વીકાયના 5, તો અપકાયના 5 કેવું પડશે આપણે? 5 સ્થાવરના. ઓકે, 5 સ્થાવરના 5 કેટલા થયા? 16. પછી વિકલેન્દ્રિયના 3, 19. એક ગર્ભજ ગર્ભજ તિર્યંશ 20. એક ગર્ભજ ગર્ભજ મનુષ્ય 21. વ્યંતરોનું એક, વ્યંતરનો 1, વાણવ્યંતરનો વ્યંતર વાણવ્યંતર 1 જ, બરાબર. ઓકે, પછી કેટલા? 22. જ્યોતિષ્ક, બરાબર ને? 23 અને વૈમાનિક, બરાબર. તો વૈમાનિક નો આમ કેટલા થયા? તો વૈમાનિક નો એક એટલે 24 દંડક થયા, બરાબર ને? તો 24 દંડક એ પ્રમાણે છે. હવે આપણે ગાથા નંબર, હવે આ 24 દંડક ની અંદર આપણને 24 વાતો કરશે, 24 વિષયો આપણને કહેશે. જે એક વિષય જેને આપણે કીધું શું કહેવાય છે કે ચાપ્ટર કહીએ, બરાબર ને?
ઇંગ્લિશમાં છે આપણે પેપર સેક્શન કહીએ. તો એ 24 દંડકો કયા કયા બરાબર 24 દંડકમાં 24 દ્વાર કહેવાશે. તો એ 24 દ્વાર કયા કયા છે એ ગાથા નંબર 3 અને 4 માં બોલાવું છું. બધાય ગાથા બોલજો. ઓકે, ગાથા બોલજો બધાય. સંખિત તૈયારી ઉઈમાં શરીર મોગાહણાય સંઘયણા સન્ના સંઠાણ કસાય લેસિંદિય દુસમુગ્ધાયા દિઠ્ઠી દંસણ નાને જોગુ વ ઓગો વવાય ચવણ ઠી પજ્જતિ કિમાહારે સન્ની ગઈ આ ગઈ વે હા ઓકે બંને ગાથા હું સાથે બોલી જાઉં છું એટલે ઓકે. સંખિત તૈયારી ઉઈમાં શરીર મોગાહણાય સંઘયણા સન્ના સંઠાણ કસાય લેસિંદિય દુસમુગ્ધાયા દિઠ્ઠી દંસણ નાણે જોગુ વ ઓગો વવાય ચવણ ઠી પજ્જતિ કિમાહારે સન્ની ગઈ આ ગઈ વે. હવે એના શબ્દાર્થ આપણે જોઈ લઈએ પછી ગાથાર્થ. સંખિત તૈયારી એટલે અતિ સંક્ષિપ્ત, એટલે વળી, ઈમા એટલે આ પ્રમાણે, શરીરમ એટલે શરીર, ઉગાહણા એટલે અવગાહણા, સંઘયણા એટલે સંઘયણ, સન્ના એટલે સંજ્ઞા, સંઠાણ એટલે સંસ્થાન, કષાય એટલે કષાય, લેશ એટલે લેશ્યા, ઇન્દ્રિય એટલે ઇન્દ્રિય, સમુગ્ઘાયા એટલે સમુદ્ઘાત, દિઠ્ઠી એટલે દ્રષ્ટિ, દંસન એટલે દર્શન, નાણે એટલે જ્ઞાન અને અજ્ઞાન, જોગ એટલે યોગ, ઉપઓગ એટલે ઉપયોગ, ઉપવાય એટલે ઉપપાત જન્મ, ઉપપાત એટલે જન્મ, ચવણ એટલે મરણ, ઠી એટલે સ્થિતિ, સ્થિતિ મતલબ આયુષ્ય, પજ્જતિ એટલે પર્યાપ્તિ, કિમાહાર એટલે કિમાહાર અથવા દિગાહાર, સન્ની એટલે સંજ્ઞા, ગઈ એટલે ગતિ, આગઈ એટલે આગતિ અને વે એટલે વેદ. ગાથાર્થ. અતિ સંક્ષિપ્ત સંગ્રહ આ પ્રમાણે છે. શરીર, અવગાહના, સંઘયણ, સંજ્ઞા, સંસ્થાન, કષાય, લેશ્યા, ઇન્દ્રિય, દેશમુદ્ઘાત, દ્રષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, યોગ, उपयोग, उपपात, च्यवन, स्थिति, पर्याप्ति, किमाहार, संज्ञी, गति, आगति अने वेद. तो आम आ 24 प्रकारना द्वारो कहेवामां आवशे. 24 दंडकमां आ 24 प्रकारना द्वारो कहेवामां आवशे. तो आ 24 द्वारो आ गाथानी अंदर त्रीजी અને ચોથી ગાથાની અંદર 24 દ્વારો કહેવામાં આવ્યા. હવે એક એક દ્વાર ઉપર જેમ કે શરીર છે તો શરીર કેવા છે, કેટલા છે, એ શરીરથી શું લાભ છે વગેરે આપણને જણાવશે. વળી શરીર પછી અવગાહના, તો એ શરીરની હાઈટ બોડી કેટલી છે, કેટલું સ્ટેમિના વાળું છે, તો એની પણ વાતો જણાવશે. ખૂબ જ આ 24 દ્વારો ઇન્ટરેસ્ટિંગ છે. બરાબર. તો આ 24 દંડકો આવતી વખતે બધા યાદ કરી લેવાના છે ખાસ. અને સાથે સાથે આ ગાથા નંબર 3 અને 4 બધાએ બાય હાર્ડ કરી લેવાની છે. ઓકે, કેમ કે આના ઉપર જ આખું આ 3 અને 4 ગાથા ઉપર જ આપણું બધું ચાલશે. ઓકે, કદાચ કોઈને યાદ ન રહેતું હોય તો મિનિમમ શું કહેવાય 20 વખત લખી લેજો તો ચોક્કસ તમને શબ્દ જીવ ઉપર આવી જશે. અને લખો તે વખતે બોલીને કરજો. ઓકે, તો આ ગાથા નંબર 3, 4 એના ઉપરથી આપણે આખું દંડ પ્રકરણ ચાલશે. તો સરસ
જેમને પ્રશ્નોના જવાબ ન લખ્યા હોય તો ચોક્કસ લખી લેજો અને આગળ પણ તમને પ્રશ્નો આવશે. આ 24 દંડકો છે એ 24 દંડકો ઉપરથી પણ તમને થોડા પ્રશ્નો હું આપીશ. ઓકે, ચાલો સરસ. તો આજનો સ્વાધ્યાય અહીંયા પૂર્ણ કરું છું. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મનવચનતાયાથી ત્રિવિધે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. સરસ. બરાબર.